ચૈત્ર મહિનો એટલે તપસ્યા અને આત્મશુદ્ધિનો પવિત્ર સમય. આ મહિનામાં જૈન સમાજમાં આંબેલ જેવી કઠિન તપસ્યા ખાસ મહત્વ ધરાવે છે. દરેક જૈન પરિવાર પોતાના ઘરેથી આ તપને શ્રદ્ધાપૂર્વક કરે છે. અંકલેશ્વર જીઆઈડીસી જૈન સંઘ દ્વારા દર વર્ષે આંબેલની ઓળીનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે આ પવિત્ર તપસ્યાના લાભાર્થી શ્રીમતી નયનાબેન પ્રવીણભાઈ શાહ પરિવાર રહ્યા હતા. તેમની ભાવના અને સેવાભાવે આ આયોજનને વિશેષ ભવ્યતા મળી. આંબેલ એ એવી તપસ્યા છે જેમાં આ દિવસમાં માત્ર એક જ વાર બાફેલું નિર્મસાલું અને સંપૂર્ણ સાત્વિક ભોજન લેવાય છે, જેમાં ઘી, તેલ, દૂધ, ફળ, જ્યુસ, વેજીટેબલ વગેરેનો સંપૂર્ણ ત્યાગ કરવામાં આવે છે. આ તપસ્યા શરીર અને મન બંને માટે અત્યંત કઠિન હોવા છતાં આધ્યાત્મિક ઉન્નતિ માટે ખૂબ જ લાભદાયી માનવામાં આવે છે. ખુશીની વાત એ છે કે આ વર્ષે 85થી પણ વધારે ભાઈઓ અને બહેનોએ સતત 9 દિવસ સુધી આંબેલ તપ કરીને ગત તારીખ 3 એપ્રિલના પાવન દિવસે પારણા કર્યા હતા. આ પારણા પ્રસંગે રાજ્યના જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલ ઉપસ્થિત રહી દરેક ધાર્મિક ભાવિકોને પારણા કરાવ્યા. આ પાવન અવસરે ચિરાગ પ્રવીણભાઈ શાહ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.